વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સાઇટમાં આપનું સ્વાગત છે. આપનું મહત્વનું ધોરણ 12નું વર્ષ, એમાં આપનો અભ્યાસ ન બગડે અને તમે ઘરે રહીને ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો તે માટે આપણે ઓનલાઈન લેક્ચર્સનું આયોજન કરેલું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજના આપણા આ ઓનલાઈન લેક્ચરમાં વિષય એસપીસીસી એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની શરૂઆત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિષયની વાત કરીએ તો આપણો જે વિષય છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગ એટલે વાણિજ્ય પત્રવ્યવહાર, જેમાંથી 40 ગુણનું પરીક્ષામાં પૂછાય છે, અને બીજો ભાગ એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેમાં 60 ગુણનું પરીક્ષામાં પૂછાય છે. હવે આજના આપણા પ્રથમ લેક્ચરમાં આપણે ભાગ 2 નું પ્રકરણ 3 ડિબેન્ચરથી શરૂઆત કરવાની છે. ફરી વખત કહું છું વિદ્યાર્થીઓ, ભાગ 2 પ્રકરણ 3 ડિબેન્ચરની શરૂઆત કરવાની છે. હવે આજે પ્રકરણ 3 છે તેના ગુણભારની વાત કરીએ તો એક MCQ, એક VSQ અને 2 ગુણવાળા 2 પ્રશ્ન એટલે 4 ગુણ. આ પ્રમાણેનો ગુણભાર એટલે કે 1, 1 અને 4 એમ ટોટલ 6 માર્કનો સારો એવો ગુણભાર છે એ આ પ્રકરણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 3 એટલે કે ડિબેન્ચર. હવે તમે અગાઉ અભ્યાસ કરી ગયા એ મુજબ દાખલા તરીકે કોઈ વૈયક્તિક માલિકી એટલે કે કોઈ વેપારી પોતાનો ધંધો કરતો હોય તો એ પોતાના નાણાં લાવીને ધંધો શરૂ કરશે, પોતાના રૂપિયાનું રોકાણ કરશે. પણ જો ભાગીદારી પેઢી હશે તો 2 ભાગીદારો નાણાં લાવીને ધંધો શરૂ કરશે. પણ અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ જોઈન્ટ સ્ટોક કંપનીના સંદર્ભમાં કરવાનો છે. જોઈન્ટ સ્ટોક કંપની. હવે વિદ્યાર્થીઓ, કંપનીને જો રૂપિયાની જરૂર હોય, કંપનીને જો નાણાંની જરૂર હોય તો એ જાહેર જનતા પાસેથી નાણાં લઈને ધંધો શરૂ કરે છે. આટલું આપણી પાસે ક્લિયર પહેલા હોવું જોઈએ કે કંપની છે એ જાહેર જનતા પાસેથી એટલે કે લોકો પાસેથી રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. હવે કોઈ પણ કંપની હોય એ પોતાની મૂડી અંગેની જરૂરિયાત 2 રીતે સંતોષે છે. વિદ્યાર્થીઓ, મેં કેટલી રીત કીધી? 2 રીત. એક માલિકીની મૂડી અને બીજું ઉછીની મૂડી. એક એટલે માલિકીની મૂડી અને બીજું એટલે ઉછીની મૂડી. ફરી વખત કહું વિદ્યાર્થીઓ, જો કંપની શેર બહાર પાડતી હોય તો તેને માલિકીની મૂડીનો ઉપયોગ કર્યો છે તેમ કહેવાય. શેર શબ્દથી તમે 11મા ધોરણમાં પરિચિત છો, પણ ડિબેન્ચર શબ્દ તમારી માટે નવો છે. પણ જો કંપની ડિબેન્ચર બહાર પાડીને ઉછીના રૂપિયા લે તો એને ઉછીની મૂડીનો ઉપયોગ કર્યો છે તેમ કહેવાય. હવે વિદ્યાર્થીઓ, આપણે આગળ વાત કરીએ. અહીંયા મેં એવું કીધું કે કંપની ડિબેન્ચર બહાર પાડે, લોકો પાસેથી ડિબેન્ચર છે એ ડિબેન્ચર દ્વારા નાણાં લે તો એને ઉછીની મૂડી કહેવાય. ને તમે જ્યારે કોઈકની પાસેથી ઉછીના લ્યો તો તમારી માથે શું ઊભું થાય? તો દેવું ઊભું થાય. એ જ રીતે કંપની માટે શું છે ડિબેન્ચર? તો કંપની માટે ડિબેન્ચર છે એ દેવું છે. શું કામ દેવું છે? તો કે તમે અહીંયા ડિબેન્ચરને આપણે કેવી મૂડી કીધી? ઉછીની મૂડી. કંપની છે એ ઉછીના રૂપિયા લે છે તો કે હા. કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો કે હા. એટલે ડિબેન્ચર છે એ શું છે? તો કે ડિબેન્ચર એ કંપની માટે દેવું ઊભું કરતો દસ્તાવેજ છે. અહીં એ વાત ખાસ નોંધવાની વિદ્યાર્થીઓ કે પહેલા તો એમ જોવાનું કંપનીને નાણાંની જરૂર છે તો કે હા. પછી એમ જોવાનું કંપની શું બહાર પાડે છે? શેર કે ડિબેન્ચર? તો કે ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચર તો કે કેવી મૂડી? તો કે ઉછીની મૂડી કહેવાય. શું કામ ઉછીની મૂડી કહેવાય? તો કે કંપની છે એની ઉપર વ્યાજ ચૂકવશે. ઓકે, આગળ
જ્યારે જ્યારે તમે ઉછીના રૂપિયા લ્યો તો શું ઊભું થાય? તો દેવું ઊભું થાય. એટલે જ્યારે જ્યારે કંપનીને લાંબા ગાળા માટે નાણાંની જરૂર હશે ત્યારે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે. હવે તમે ડિબેન્ચર શબ્દથી પરિચિત થઈ ગયા હશો કે ડિબેન્ચર એટલે શું. આગળ હવે આપણે ડિબેન્ચરની વ્યાખ્યાની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિબેન્ચર એટલે શું તેની ચર્ચા કરીએ. ડિબેન્ચર જે છે એ મૂળ લેટિન શબ્દ ડિબેર ઉપરથી ઉતરી આવ્યો છે. MCQમાં પણ આ પૂછાય છે. હવે અગાઉ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા એ મુજબ ડિબેન્ચર એ શું છે આપણી માટે? તો કે ઉછીની મૂડી. જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ આપણે કોઈની પાસેથી ઉછીના નાણાં લઈએ તો આપણી ઉપર શું ઊભું થાય? દેવું. સેમ એવી જ રીતે અહીંયા કંપની શું કરે છે? તો કે કંપની જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં લે છે. ઉછીના નાણાં લે છે એટલે કંપની ઉપર હવે શું ઊભું થયું? કંપનીએ નાણાં ઉછીના લીધા એટલે કંપની ઉપર શું ઊભું થયું? તો કે કંપની ઉપર દેવું ઊભું થાય. એટલે ડિબેન્ચરનો અર્થ દેવું. ડિબેન્ચર જે છે એ લેટિન શબ્દ ડિબેર ઉપરથી આવ્યો છે અને એનો અર્થ જે છે એ દેવું એવો થાય છે. હવે વિદ્યાર્થીઓ, કંપની છે એ દેવું ઊભું કરે છે. કંપની ઉપર દેવું થાય કેમ કે તે ઉછીના રૂપિયા લે છે અને કંપની દેવાનો સ્વીકાર કરે છે. એટલે ડિબેન્ચર જે છે એ કંપનીનો દેવું સ્વીકાર કરતું દસ્તાવેજ છે. આગળ એમ જોવાનું કે કંપની ડિબેન્ચર બહાર પાડે છે? તો કે હા. ડિબેન્ચર બહાર પાડતી હોય તો આપણી માટે તો કંપની માટે શું થયું? તો કે ઉછીની મૂડી થઈ. ઓકે, ઉછીની મૂડી લઈએ કોઈની પાસેથી તો શું ઊભું થાય? તો દેવું ઊભું થાય. કોની ઉપર દેવું ઊભું થશે વિદ્યાર્થીઓ? તો કે કંપની ઉપર દેવું ઊભું થશે. તેથી ડિબેન્ચર એ કંપની માટે શું થયા? તો ડિબેન્ચર એ કંપની માટે દેવું ઊભું કરતો દસ્તાવેજ છે. કંપની છે એ દેવાનો સ્વીકાર કરે છે અહીંયા. હવે વિદ્યાર્થીઓ, આપણે છે એ ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ. કુલ 2 વ્યાખ્યાઓ છે, પણ બોર્ડની પરીક્ષામાં ઘણી વખત ડિબેન્ચરની વ્યાખ્યા સર ફ્રાન્સિસ પામરના મતે જે આપી હતી એ જણાવો એવું પણ પૂછાય છે. એટલે તમને બંને વ્યાખ્યા વ્યવસ્થિત આવડવી જોઈએ. એમાં પ્રથમ જે વ્યાખ્યા છે સર ફ્રાન્સિસ પામરના મત પ્રમાણે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એટલે કાળી કે બ્લુ શાહીથી જે સિક્કો મોહર મારવામાં આવે છે તે. બીજું, કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કંપની ડિબેન્ચર બહાર પાડે તો એની ઉપર શું થાય? તો ઉછીની મૂડી ઊભી થાય. કોઈની પાસેથી ઉછીના રૂપિયા લઈએ તો કંપની ઉપર દેવું ઊભું થાય. એટલે ડિબેન્ચર છે એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે એવું સર ફ્રાન્સિસ પામર જણાવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યામાં એમ કે છે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે. સામાન્ય મોહર એટલે કાળી કે બ્લુ શાહીથી જે મોહર કે સિક્કો લગાવવામાં આવે છે તે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે, 3 શબ્દો આપેલા છે: નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજનો દર અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે. હવે જો વિદ્યાર્થીઓ, એક તમને ઉદાહરણ આપું. 5% વાળા 5 લાખના ડિબેન્ચર 5 વર્ષ માટે. એટલે નિશ્ચિત રકમ જે થઈ વિદ્યાર્થીઓ એ આપણે 5 લાખ રૂપિયા થઈ. કંપની 5 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. પછી છે નિશ્ચિત વ્યાજનો દર, તો કે 5% એ એના વ્યાજનો દર થઈ ગયો.
અને પછી આવ્યું 5 વર્ષ માટે, એટલે નિશ્ચિત મુદત. કંપની ઉછીના રૂપિયા 5 વર્ષ માટે લે છે અને 5 વર્ષ પછી પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. જે રકમ ઉછીની લીધી છે, ઉછીની લે તો દેવું ઊભું થાય અને દેવાનો સ્વીકાર કોણ કરે? તો કે કંપની કરે. એટલા માટે કંપની માટે ઉછીની લીધેલ છે અને તે કંપની તેનો સ્વીકાર કરે છે અને કંપની ઉપર અહીંયા વિદ્યાર્થીઓ દેવું ઊભું થાય છે. ફરી વખત કહું છું વિદ્યાર્થીઓ, વ્યાખ્યામાં એક તો સામાન્ય મોહર, નિશ્ચિત મુદત એટલે કંપનીએ જેટલા વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, નિશ્ચિત વ્યાજનો દર, કંપનીએ જેટલા ટકાવાળા ડિબેન્ચર બહાર પાડ્યા હોય એટલે કે 5%, અને નિશ્ચિત રકમ એટલે જેટલા રૂપિયાના બહાર પાડ્યા હોય એટલે કે દાખલા તરીકે 5 લાખ. અને પરત કરવાની શરતે, પરત કરીએ એ શરતે ઉછીના જે રૂપિયા લે છે, ઉછીના રૂપિયા લે એટલે દેવું થાય. દેવાનો સ્વીકાર જે કંપની કરે છે એના દસ્તાવેજને આપણે ડિબેન્ચર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિબેન્ચરની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાની છે. હવે આ પ્રશ્ન વિશે તમને વાત કરી દઉં કે તમારા પાઠ્યપુસ્તકમાં ડિબેન્ચરની લાક્ષણિકતાઓ એવું અલગથી આપેલું નથી, પણ અમુક બાબતો તમને સ્પષ્ટ કરીને આપી છે. તમે જે 2 વ્યાખ્યા ભણ્યા અગાઉ, એ વ્યાખ્યા ઉપરથી જ ડિબેન્ચરની લાક્ષણિકતાઓ છે. ડિબેન્ચરની લાક્ષણિકતામાં બીજું નવું કશું નથી, પરંતુ પરીક્ષામાં પ્રશ્ન ડિબેન્ચરની લાક્ષણિકતાઓ જણાવો એવો અલગથી 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એટલા માટે આપણે વ્યાખ્યા ઉપરથી ડિબેન્ચરની લાક્ષણિકતાઓ જોઈએ, જે માટે તમારા પાઠ્યપુસ્તકમાં એવું લખેલું હશે કે ડિબેન્ચર અંગે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે એવો ટોપિક તમારી પાસે બુકમાં હશે. હવે એમાં જોઈએ તો કે પહેલી લાક્ષણિકતા, ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથેનું દસ્તાવેજ. જે સૌથી પહેલા ડિબેન્ચરનું જે સર્ટિફિકેટ હશે એમાં સામાન્ય મોહર એટલે કે કાળી અથવા તો બ્લુ શાહીથી જે સિક્કો લગાડવામાં આવે છે તે હોય છે. બીજું, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. અમુક નિશ્ચિત રકમ, કંપનીએ જેટલા રૂપિયા ઉછીના લીધા હોય તેટલા. દાખલા તરીકે કંપનીએ 5 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ઉછીની રકમ કેટલી થઈ? તો કે 5 લાખ. તેટલી રકમનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. શું કામ? તો કે અહીંયા શું કામ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે? ઉછીના રૂપિયા લીધા છે, ઉછીના રૂપિયા લે એટલે દેવું ઊભું થાય. એના પછી ત્રીજી લાક્ષણિકતા, જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી. વિદ્યાર્થી મિત્રો એમ કીધું મુદ્દલ રકમ હતી અહીંયા આપણી 5 લાખ. પરત કરવામાં આવે તેટલા સમય સુધી, જ્યાં સુધી કંપની એ 5 લાખ રૂપિયા ડિબેન્ચર હોલ્ડરને પાછા ન આપે ત્યાં સુધી. તો કે શું ત્યાં સુધી? નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કંપની છે 5 વર્ષ સુધી ઉછીના રૂપિયા લે તો ત્યાં સુધી કંપનીએ વ્યાજ ચૂકવવું પડશે, અને પરત કરી દે પછી વ્યાજ ચૂકવવાનું હોતું નથી. એટલે જ અહીંયા 3 વાક્યો ભેગા આપ્યા. નિશ્ચિત રકમ ઉછીની લીધી તો શું થયું? તો કે દેવાનો સ્વીકાર કર્યો. પછી તો કે જેટલી રકમ, મુદ્દલ રકમ પરત ન કરે એટલે જ્યાં સુધી પરત ન કરે, દાખલા તરીકે 5 વર્ષ, ત્યાં સુધી શું? તો કે ત્યાં સુધી નિશ્ચિત વ્યાજ ચૂકવવું પડશે, અને ત્યારબાદ નિશ્ચિત વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. હવે તમને અહીંયા એક વસ્તુ કહું કે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ, શું કામ ડિબેન્ચરને ઉછીની મૂડી કીધી? હવે આ જે ક્લેરિફિકેશન છે એ તમારા પાઠ્યપુસ્તકમાં નથી કે ડિબેન્ચરને શું કામ ઉછીની મૂડી ગણવાની.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે ડિબેન્ચર ઉપર કંપની શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે. દાખલા તરીકે તમને એક પરિસ્થિતિ જણાવું. આપણી પાસે જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે આપણે બેંક પાસેથી લોન લેવા જઈએ છીએ. બેંક પાસેથી લોન લઈએ છીએ એટલે આપણે એની પાસેથી ઉછીના નાણાં લીધા. આપણી ઉપર શું ઊભું થયું? દેવું ઊભું થયું. આપણે લોનની સાથે શું ચૂકવીએ છીએ? તો કે વ્યાજ ચૂકવીએ છીએ. જે આપણી સાથે પરિસ્થિતિ છે એ જ અહીંયા છે. કંપની લોકો પાસેથી, જાહેર જનતા પાસેથી ઉછીના રૂપિયા લીધા. કંપની તેને વ્યાજ આપશે. અહીંયા કંપની વ્યાજ ચૂકવે છે એટલે ઉછીની મૂડી કીધી. આગળ દાખલા તરીકે આપણે ગોલ્ડ લોન લેવા ગયા તો આપણે બેંકમાં શું ગીરવી મૂકીએ છીએ? તો આપણી જે મિલકત સોનું છે એ ગીરવી મૂકીએ છીએ. અથવા તો હોમ લોન લેવા ગયા તો મકાનનો દસ્તાવેજ ગીરવી મૂકીએ, અથવા તો 7/12ની નકલ. ટૂંકમાં કોઈક ને કોઈક મિલકત આપણે લોનની સામે ગીરવી મૂકીએ છીએ. તો શું કામ? તો કે આપણે ઓછીની રકમ લઈએ છીએ. તો અહીંયા કંપની પણ શું કરે છે? લોકો પાસેથી ઓછીની રકમ લે છે. એટલે પાંચમી લાક્ષણિકતા એ જ કહે છે કે જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે એટલે કે કંપનીની મિલકતો ગીરવી મૂકવામાં આવે છે. બોજ ઊભો કરવો એટલે મિલકતો ગીરવી મૂકવી. બોજ બે પ્રકારે ઊભો થાય, આપણે આગળ ચર્ચા કરશું. પણ અહીંયા બોજ ઊભો થવો એટલે કંપની પોતાની મિલકતો ગીરવી મૂકી દેશે. શું કામ? તો કે ઉછીના નાણાં લે છે એટલે. વિદ્યાર્થીઓ, હવે અહીંયા જુઓ, તમને એક મેં ડિબેન્ચર સર્ટિફિકેટ મૂકેલું છે. આ જે ડિબેન્ચર સર્ટિફિકેટ છે, અત્યાર સુધી તમે પ્રસ્તાવનામાંથી અહીં સુધી જે શબ્દ સાંભળતા હતા, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તો એ દસ્તાવેજ એટલે શું? એ અહીંયા તમને ડિબેન્ચર સર્ટિફિકેટ આપેલું છે. આમાં તમામ વિગત છે. સામાન્ય મોહર પણ છે, કેટલા રૂપિયાના એટલે નિશ્ચિત રકમ પણ છે, વ્યાજનો દર પણ છે, કેટલા વર્ષ માટે છે. આ તમામ વિગત આ ડિબેન્ચર સર્ટિફિકેટમાં હોય છે. અને આ ડિબેન્ચર સર્ટિફિકેટ જે છે એ સામાન્ય મોહરથી અંકિત થયેલો પણ છે. ટૂંકમાં અગાઉ તમે જે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર એવું ભણતા હતા, એ અહીંયા તમને જે છે એ ડિબેન્ચરનો દસ્તાવેજ એટલે ડિબેન્ચર સર્ટિફિકેટ અહીંયા નમૂનાની સ્લાઇડમાં છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે ડિબેન્ચર ક્યારે કંપની બહાર પાડે. તો જ્યારે પણ કંપનીને લાંબા ગાળા માટે ઓછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. શું કામ ડિબેન્ચર બહાર પાડે? તો કે એક તો એને લાંબા ગાળા માટે જરૂરિયાત છે. બીજું, જો ડિબેન્ચર બહાર પાડશે તો નિશ્ચિત મુદત પછી એટલે અમુક વર્ષો પૂરા થાય પછી આ ડિબેન્ચરના નાણાં એને પરત કરવા પડશે. આ ઉપરાંત ઉછીના રૂપિયા લીધા છે એટલે ડિબેન્ચર ઉપર એને વ્યાજ પણ ચૂકવવું પડશે. એટલે કંપની ડિબેન્ચર ક્યારે બહાર પાડે? તો એને લાંબા ગાળા માટે જો ઉછીના રૂપિયાની અથવા ઉછીના નાણાંની જરૂર હોય તો અને માત્ર તો જ ડિબેન્ચર બહાર પાડે. અને બીજું, ડિબેન્ચરને નિશ્ચિત મુદત પછી પરત કરવામાં આવે છે. ત્યારબાદ નીચેનું વાક્ય જુઓ વિદ્યાર્થીઓ. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. MCQમાં પણ પૂછાય અને વિધાનમાં પણ પૂછાય. શું કામ દેવાદાર લેણદાર? તમે નામામાં પણ ભણી ગયા છો. કંપની જે છે એ ઉછીના રૂપિયા લે છે તો કે હા, તો ઉછીના રૂપિયા લઈએ તો આપણી ઉપર શું ઊભું થાય? તો કે દેવું ઊભું થાય. દેવું જ્યારે પણ આ જે વ્યવહાર થાય ત્યારે એના બે પક્ષકારો હોય, એક દેવાદાર હોય અને એક લેણદાર હોય. હવે બીજું આગળ વાત કરીએ એટલે જ એને ઓછીની મૂડી કીધી. તો
તો કે ઈ માલિક નથી. માલિક નથી એટલે કે એને મતાધિકાર હોતો નથી, મત આપવાનો અધિકાર હોતો નથી. કંપનીના સંચાલનમાં તે ભાગ પણ લઈ શકતો નથી, કેમ કે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ છે? દેવાદાર લેણદારનો. એટલે એ બાહ્ય પક્ષકાર છે. બાહ્ય પક્ષકાર હોવાને કારણે એ કંપનીમાં મતાધિકાર નથી, મત નહીં આપી શકે. આ ઉપરાંત કંપનીના કોઈ પણ નિર્ણય લેવામાં, કંપનીના કોઈ પણ સંચાલનમાં પણ તે ભાગ નહીં લઈ શકે. હવે આગળ તો કે ડિબેન્ચર હોલ્ડર તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. વિદ્યાર્થીઓ, ફરી નવો શબ્દ આવ્યો, ડિબેન્ચર ટ્રસ્ટી. હવે જ્યારે આપણે કોઈને ઉછીના રૂપિયા આપતા હોઈએ, દાખલા તરીકે અહીંયા જાહેર જનતા કંપનીને ઉછીના નાણાં આપે છે, તો એ લોકોને એવું થાય કે અમારા રૂપિયા જે છે એ જોખમાય નહીં, અથવા તો આપણે જે કંપનીને નાણાં આપીએ છીએ એનો દુરુપયોગ ન થાય, એવા વગેરે જેવા અનેક પ્રશ્નો ઊભા થાય. તો તેના લીધે ડિબેન્ચર હોલ્ડર પોતાના હિતનું રક્ષણ કરવા, પોતાના નાણાંનું રક્ષણ કરવા, પોતાનામાંથી જ અમુક વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી દે છે, જેને ડિબેન્ચર ટ્રસ્ટી કહેવાય. હવે આ જે ડિબેન્ચર ટ્રસ્ટી હોય ને, એ શું કરે તો કે તમામ ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરશે. દાખલા તરીકે વ્યાજ મળવું જોઈએ, પછી જે મિલકતો ગીરવી મૂકી છે તે જોવાનું વગેરે. હવે અહીંયા જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓ હશે, એટલે નાણાં જે કોઈ વ્યક્તિ નાણાં રોકશે ડિબેન્ચરમાં એને સલામતી મળશે. છેલ્લું, કંપની જ્યારે ફળચામાં જાય, કંપની ખોટ કરે, કંપની બંધ થાય, નાદારી નોંધાવે, ત્યારે સૌ પ્રથમ કંપની હવે બંધ કરવાની થશે, એટલે સૌ પ્રથમ શું વેચવાનું? તો સૌ પ્રથમ મિલકતો વેચવાની. હવે મિલકતો વેચાય વિદ્યાર્થીઓ, તો આપણી પાસે શું આવે? કંપની પાસે શું આવે? મિલકતો કંપનીએ વેચી દીધી, જે હતું એ કંપનીએ વેચી દીધું, તો કંપની પાસે શું આવ્યું? તો કે કંપની પાસે મિલકતો વેચતા નાણાં આવે. તો જે કાંઈ નાણાં આવે એ સૌ પ્રથમ નાણાં ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવામાં આવે જ છે. VSQ નો પ્રશ્ન પણ છે અને MCQ નો પણ પ્રશ્ન છે કે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક કોને છે? પરત મેળવવાનો પ્રથમ હક એટલે સૌથી પહેલા કોને રૂપિયા આપી દેવાના? તો કે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરી દેવાના. શેમાંથી પરત કરવાના? તો કે જે મિલકતો ગીરવી મૂકી હોય તે વેચીને. કંપની પાસે જો કંપની બંધ થાય, કંપની ખોટ કરે, ત્યારે એને મિલકતો વેચીને પણ સૌ પ્રથમ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. આ પ્રશ્ન અહીંયા તમારી માટે ખાસ મહત્વનો છે. આ જે પ્રશ્ન છે ડિબેન્ચરના પ્રકાર, એમાં બોર્ડની પરીક્ષામાં દર વખતે 2 ગુણનું પૂછાય જ છે. ખાસ IMP પ્રશ્ન છે, 100% 2 ગુણનું પૂછાય છે. તો કે કેવી રીતે પૂછાય? તો કે ડિબેન્ચરના 4 પ્રકારો છે. આ 4 પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર પૂછાય, કોઈ પ્રકાર છે એની વ્યાખ્યા પૂછાય, અથવા તો આમાંથી MCQ પૂછાય, કે કોઈ પણ પ્રકારનું ફૂલ ફોર્મ પૂછાય. એટલે આમાંથી કંઈ પણ 2 માર્કનું 1 માર્કનું 100% પરીક્ષામાં પૂછાય છે. એટલે હવે જે આપણે પ્રશ્નની શરૂઆત કરવાની છે એ છે ડિબેન્ચરના પ્રકારો. વિદ્યાર્થીઓ, જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપનીના સંચાલકોએ જુદા જુદા પ્રકારના નીચે દર્શાવેલા ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો કે કેટલા પ્રકારના? તો કે 4 પ્રકારના ડિબેન્ચરો બહાર પાડેલા છે. જેમાં પ્રથમ એટલે પહેલું ગૃહ ડિબેન્ચર, બીજું સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે કન્વર્ટેબલ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, ચોથું બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આવી રીતે 4 ડિબેન્ચરના પ્રકારો છે. વિદ્યાર્થીઓ,
જેમાંથી પહેલો પ્રકારની આપણે ચર્ચા શરૂ કરીએ. જે પહેલો પ્રકાર છે ગીરો ડિબેન્ચર. હવે અહીંયા તમને એ પણ ખાસ જણાવી દઉં કે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં જો સૌથી વધુ વખત કોઈ પ્રકાર પૂછાણો હોય તો એ ગીરો ડિબેન્ચર છે. કે ગીરો ડિબેન્ચર એટલે શું સમજાવું. આ સૌથી વધુ વખત પૂછાયેલો પ્રકાર છે. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. વિદ્યાર્થીઓ, નામ પ્રમાણે જ ડિબેન્ચરનો પ્રકાર એમ છે ગીરો ડિબેન્ચર એટલે કંપની શું કરશે તો મિલકતો ગીરવી મૂકે છે. હવે વિદ્યાર્થીઓ, તમે મિલકતો ગીરવી મૂકો તો મિલકત ઉપર બોજ ઊભો થાય. હવે અહીંયા તમને બે શબ્દ આપેલા છે, ખાસ તમે ધ્યાનથી જોજો. સ્થિર કે અસ્થિર બોજ બોર્ડની પરીક્ષામાં આ પણ પૂછાય છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બે પ્રકારના બોજ છે, સ્થિર કે અસ્થિર બોજ. પેલું સ્થિર બોજ ઊભો થાય કાં તો અસ્થિર બોજ ઊભો થાય. હવે અહીંયા જે અસ્થિર બોજ છે ને એ તમે તમારી પાઠ્યપુસ્તકમાં પણ લખી નાખજો. અસ્થિર બોજનું બીજું નામ તરતો બોજ છે. ઘણી વખત અસ્થિર બોજની બદલે તરતો બોજ એવો શબ્દ વાપરે છે. એટલે અહીંયા સ્થિર કે અસ્થિર. હવે બંને વચ્ચે ફેર શું તો કે કંપની જ્યારે ચોક્કસ મિલકતો ગીરવી મૂકે, અમુક જ મિલકતો, ચોક્કસ મિલકતો એટલે અમુક જ મિલકતો ગીરવી મૂકે તો એને સ્થિર બોજ ઊભો કર્યો છે તેમ કહેવાય. ફરી વખત કહું છું વિદ્યાર્થીઓ, ચોક્કસ મિલકતો શબ્દ વાપર્યો છે મેં. ચોક્કસ કે અમુક મિલકતો જ ગીરવી મૂકે તો ત્યારે સ્થિર બોજ ઊભો થાય. પણ જો કંપની તમામ મિલકત, કુલ મિલકત શબ્દ વાપર્યો અહીંયા મેં, કુલ મિલકત ગીરવી મૂકી દે તો કંપની ઉપર અસ્થિર બોજ કે તરતો બોજ ઊભો થાય છે. ફરી વખત કહું છું, સ્થિર બોજ એટલે ચોક્કસ મિલકતો, અસ્થિર બોજ એટલે કે કુલ મિલકતો ગીરવી મૂકવામાં આવે છે. આગળ, આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. હવે જો નામ પ્રમાણે ગીરો ડિબેન્ચર છે, કંપની શું કરે છે, પોતાની મિલકતો એને ગીરવી મૂકી દીધી. એટલે હવે એને મિલકતો માટે કાંઈ પણ નિર્ણય લેવો હશે તો એને ડિબેન્ચર ટ્રસ્ટીઓને પૂછવું પડશે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે આપણે ગોલ્ડ લોન લીધી તો આપણું જે ગોલ્ડ હતું, સોનું, એ હવે કોની પાસે પડ્યું છે તો કે બેંક પાસે. અત્યારે એ સોનાની સત્તા કોની પાસે છે? બેંક પાસે. જો તમે બેંકને રૂપિયા ન આપો તો બેંક પાસે તમારા ગોલ્ડની સત્તા આવી જાય. એ જ રીતે અહીંયા કંપનીએ મિલકતો ગીરવી મૂકી દીધી છે. એટલે હવે કંપનીને કંઈ પણ કરવું હશે તો ડિબેન્ચર હોલ્ડરના જે ટ્રસ્ટીઓ છે તેમની મંજૂરી લેવી પડશે. અને જ્યારે પણ હવે કંપનીનું વિસર્જન થશે, કંપનીનું વિસર્જન થવું એટલે કંપની બંધ થવી, ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સને મિલકતો પર પ્રથમ હક હોય છે. મિલકતોમાં પ્રથમ હક અગાઉ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું. કંપનીનું વિસર્જન થાય એટલે કંપની બંધ થાય. કંપની બંધ કરીએ એટલે મિલકતો વેચવાની. મિલકતો વેચીએ એટલે નાણાં આવે, અને નાણાં આવે એટલે સૌથી પહેલા ડિબેન્ચર જે હોલ્ડરો છે એનું દેવું ભરપાઈ કરી દેવાનું, એને નાણાં છે એ ચૂકવી દેવાના. અથવા કંપનીએ જે મિલકતો ગીરવી મૂકી છે એ ગીરવી મૂકેલી મિલકતો પણ વેચીને આ લોકોને નાણાં પરત કરવામાં આવે છે. એટલે જ એને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે કે જેની સામે મિલકતો ગીરવી મૂકવામાં આવે. ત્યારબાદનો બીજો પ્રકાર છે વિદ્યાર્થીઓ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને ટૂંકમાં FCD અને ફૂલ ફોર્મ ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય. હવે આમાં જોઈએ તો ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, તમને નામ પ્રમાણે જેમ કીધું રૂપાંતરક્ષમ એટલે અહીંયા ડિબેન્ચર હવે 5 વર્ષ પૂરા થાય કે
જે કાંઈ વર્ષ કંપનીએ કીધા હોય એ પૂરા થશે એટલે ડિબેન્ચરની બદલે ઇક્વિટી શેરમાં એનું રૂપાંતર થઈ જશે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પ આપે છે, જેમાં એક એટલે ડિબેન્ચરના નાણાં પરત લેવા, બીજો વિકલ્પ તેટલી રકમના ઇક્વિટી શેર લેવા. હવે વિદ્યાર્થી મિત્રો, કંપની અગાઉ જ તે બે વિકલ્પો આપી દે. બે વિકલ્પ કયા કયા? દાખલા તરીકે કંપની એમ કે 5 વર્ષના ડિબેન્ચર છે એટલે કંપની પહેલા જ તમને વિકલ્પ આપી દે કે 5 વર્ષ પૂરા થાય પછી તમને આ ડિબેન્ચરના નાણાં પરત જોવે છે એટલે રોકડા રૂપિયા જોવે છે, અથવા બીજું કે તમને તેટલી રકમના ઇક્વિટી શેર જોવે છે. એટલે કે તમને નાણાં પરત નથી જોતા, પણ ડિબેન્ચરની બદલે કંપની તમને શું આપશે? ઇક્વિટી શેર આપશે. હવે જો તમે બીજો વિકલ્પ સ્વીકારો, બીજો વિકલ્પ એટલે કયો? તો કે ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી શેર, તો તમે શું સ્વીકાર્યું કહેવાય? FCD, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. એટલે કે તમારા ડિબેન્ચર, તમારી પાસે શું હતા? ડિબેન્ચર. ઓકે, ડિબેન્ચર હતા એટલે તમે શું હતા? લેણદારો હતા. હવે તમારી પાસે શું આવી ગયા? ડિબેન્ચરની બદલે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર આવ્યા, શેર જેની પાસે હોય એને શું કહેવાય? માલિક કહેવાય. એટલે તમે લેણદાર મટીને માલિક બનશો. શું બનીએ? લેણદાર મટીને માલિક. શું કામ? તમારી પાસે પહેલા શું હતા? તમારી પાસે ડિબેન્ચર હતા. હવે મુદત પૂરી થઈ ગઈ એટલે હવે તમારી પાસે ડિબેન્ચરની બદલે શું આવ્યું? તો ઇક્વિટી શેર આવ્યા. અને ઇક્વિટી શેર આવ્યા, રૂપાંતર થઈ ગયું, એટલે કે હવે તમે લેણદારની બદલે માલિક બનો છો, માલિકીનો હક પ્રાપ્ત કરો છો. વિદ્યાર્થીઓ, અહીંયા મેં એક ચાર્ટ મૂકેલો છે, એમાં જો પહેલા લખ્યું છે ડિબેન્ચરનું ઇક્વિટી શેર, એટલે ડિબેન્ચરનું શું શેમાં રૂપાંતર થશે? ઇક્વિટી શેરમાં. ત્યારબાદ જુઓ બે વિકલ્પો, બે ભાગ પાડ્યા છે. ડિબેન્ચર ધારકોના બે વિકલ્પો એટલે કે બે ભાગ પાડવામાં આવે છે. પહેલા વિકલ્પમાં એમ કે છે નાણાં પરત લેવા, એટલે એટલા રૂપિયા એમને પરત કરી દેવા. અને જો ઈ ના પાડે તો બીજો વિકલ્પ એની પાસે ઈ છે કે તેટલી રકમના ઇક્વિટી શેર, તો તેટલી રકમના એને શેર આપવાના. જો ઈ શેર સ્વીકારે તો એને FCD નો સ્વીકાર કર્યો કહેવાય, બરાબર? તો એને ડિબેન્ચર હવે એની પાસે નહીં રહે અને ઇક્વિટી શેર એની પાસે આવશે, એટલે હવે એ માલિક બનશે. બોર્ડની પરીક્ષામાં ઈ પણ પૂછાય છે કે લેણદાર મટીને માલિક બને છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, એટલે કે PCD, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું. અને અંશતઃ રૂપાંતરક્ષમ એટલે કે નામ પ્રમાણે જોઈએ તો અંશતઃ એટલે થોડાક શેરનું રૂપાંતર થશે અને થોડાક છે એ બિન રૂપાંતરિતક્ષમ હશે. તો જોઈએ, અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે. કેટલા ભાગ વિદ્યાર્થીઓ? બે. એક એટલે સંપૂર્ણ રૂપાંતરક્ષમ, એક ભાગ એટલે સંપૂર્ણ રૂપાંતર કે જેનું રૂપાંતર થશે. અને રૂપાંતર શેમાં થાય વિદ્યાર્થીઓ? તો કે ઇક્વિટી શેરમાં. અને બીજો જે ભાગ છે બિન રૂપાંતરક્ષમ, કે જેનું રૂપાંતર થશે નહીં. અને જેનું રૂપાંતર ન થાય એની સામે કંપની શું કરે છે? તો કે કંપની એની સામે નાણાં પરત કરી દે છે. હવે જો અહીંયા એક ચાર્ટ આપેલો છે તમને સ્લાઇડમાં, એમાં બે ભાગ પાડવામાં આવે છે. પહેલો ભાગ સંપૂર્ણ રૂપાંતરિત, એટલે એની સામે ઇક્વિટી શેર મળશે. અને બીજો ભાગ છે બિન રૂપાંતરિત, એટલે એટલી રકમના નાણાં એને પાછા આપી દેવામાં આવશે. અહીં તમને એક ઉદાહરણ આપું. કંપની છે ને એ 5 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. 5 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા. હવે 5 વર્ષ પછી એ 2.5 લાખ રૂપિયાના છે ઇક્વિટી શેર આપે છે અને 2.5 લાખ રૂપિયાના નાણાં પરત કરે છે. બે અહીંયા વસ્તુ આવી, અડધા તમને ઇક્વિટી શેર આપ્યા અને અડધા તમને નાણાં પરત આપી દીધા. એટલે આને કહેવાય અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એટલે કે અમુક રકમના શેર આપે અને અમુક રકમ તમને પરત કરી દે, એવું થતું હોય તો તેને અંશતઃ રૂપાંતરક્ષમ કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થીઓ, ડિબેન્ચરનો છેલ્લો પ્રકાર બિન રૂપાંતરિતક્ષમ ડિબેન્ચર,
એટલે કે જે ડિબેન્ચરનું રૂપાંતર થશે નહીં. NCD નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. જોઈએ, આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. સાવ સરળ નામ પ્રમાણે છે. નામમાં જેમ કીધું કે બિન રૂપાંતરિત તો કે જેનું રૂપાંતર થતું નથી. તો કે શેમાં રૂપાંતર ન થાય? તો કે ઇક્વિટી શેરમાં રૂપાંતર નહીં થાય. તો કે ઇક્વિટી શેરમાં જો રૂપાંતર ન થાય તો કંપની તમને નિશ્ચિત મુદતના અંતે શું આપશે? તો કંપની નિશ્ચિત મુદતના અંતે એટલા નાણાં પરત કરી દેશે. આ માટે કોઈ જોગવાઈ હોતી નથી. કંપની જે છે એ ડિબેન્ચરની મુદત પૂરી થતાં ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરી દેશે. અહીંયા તમને જેટલા રૂપિયાના ડિબેન્ચર હતા, દાખલા તરીકે 5 લાખના ડિબેન્ચર હતા, તો કંપની તમને 5 લાખ રૂપિયાના નાણાં પરત કરી દેશે. શું કામ 5 લાખ પરત કરી દેશે નાણાં? આ કેવો પ્રકાર છે? બિન રૂપાંતરિત શમ ડિબેન્ચર કે જેનું રૂપાંતર થતું નથી. તો કે શેમાં રૂપાંતર નથી થતું? તો કે ઇક્વિટી શેરમાં. અને જો વિદ્યાર્થીઓ ઇક્વિટીમાં રૂપાંતર ન થાય તો કંપની શું આપે? તો કે નાણાં પરત કરી દે. વિદ્યાર્થીઓ, ડિબેન્ચરના પ્રકારવાળો જે ટોપિક છે અહીંયા પૂરો થાય છે.